જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું નડિયાદની ફેમસ અને પ્રખ્યાત એવી દાલપુરી। દાલપુરી બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર બાઉલ લઈ લીધું છે। મિક્સર બાઉલની અંદર હું અહીંયા લગભગ એક વાટકી એટલે કે એક બાઉલ જેટલી ચણાની દાળ એડ કરી દઈશ। હવે ચણાની દાળ બાઉલની અંદર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર પાણી એડ કરીને આ રીતે હાથની મદદથી આપણે સ્વચ્છ રીતે તેને ધોઈ દઈશું। હવે તેની અંદરનું બધું જ પાણી નીકાળી તેની અંદર આ રીતે મેં ગરમ પાણી લીધેલું છે, તે ગરમ પાણીને આપણે એડ કરી લઈશું અને હવે દાળને આપણે ગરમ પાણી એડ થઈ જાય ત્યારબાદ ઢાંકીને 2 કલાક માટે પલળવા દઈશું। 2 કલાક પછી તમે જોઈ શકો છો આપણી દાળ સારી રીતે પલળીને ફૂલીને ડબલ થઈ ગઈ છે અને આપણી દાળ હવે તેને પ્રેશર કુકરની અંદર આપણે એડ કરી દઈશું। પ્રેશર કુકરની અંદર હું અહીંયા પાણી સહિત જ દાળ એડ કરી રહી છું। હવે દાળ એડ થઈ જાય ત્યારબાદ બીજું 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેની અંદર આ રીતે છોલેલા બટાકા એડ કરી દઈશું। બટાકા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું। હળદર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મીઠું એડ થઈ જાય ત્યારબાદ એક તમાલપત્ર અને 1 કટકા જેટલા તજના ટુકડાને એડ કરી દઈશું। હવે તેની અંદર 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીને આપણે તેને સારી રીતે બોઇલ કરી લઈશું। અહીંયા આપણી દાળ સારી રીતે બોઇલ થઈને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો દાળ આપણી એકદમ આખી છે, બહુ બધી ક્રશ ન કરવી। હવે અહીંયા તમે તેની અંદરથી જે ખડા મસાલા એડ કર્યા હતા તેને આપણે નીકાળી દઈશું। હવે બધા જ ખડા મસાલા નીકળી જાય ત્યારબાદ તેની અંદર જે અહીંયા મેં બટાકા એડ કર્યા હતા તે બટાકાને આપણે નીકાળી દઈશું। અહીંયા મેં એક પ્લેટની અંદર બટાકા પણ નીકાળી દીધા છે। હવે અહીંયા પૂરીનો લોટ બાંધવા માટે મેં 2 બાઉલ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે, જે આપણે રોટલી માટે યુઝ કરતા હોય તે। હવે તેની અંદર 1 બાઉલ જેટલો મેદાનો લોટ એડ કરી દઈશું। મેદાનો લોટ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર 2 મોટી ચમચી જેટલી સોજી એડ કરી દઈશું। હવે તેની અંદર 1 મોટી ચમચી જેટલો અજમો એડ કરીને તેને હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું। હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। મીઠું બરાબર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર મોણ માટે હું અહીંયા 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી રહી છું। વધારે પડતું તેલ એડ કરશો તો આપણી પૂરી ફૂલશે નહીં। હવે તેલ એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે સારી રીતે લોટની અંદર મિક્સ કરી લઈશું। અહીંયા મેં લોટની અંદર સોજી એડ કરી છે, જેથી કરીને આપણી પૂરી એકદમ ક્રિસ્પી અને ફૂલેલી તૈયાર થશે। હવે આ રીતે મેં ગરમ પાણી લીધેલું છે, ગરમ પાણીની અંદર આ રીતે પૂરીનો લોટ બાંધવાથી પૂરી આપણી સારી એવી સોફ્ટ અને ફૂલીને ક્રિસ્પી થાય છે। હવે તેને આપણે થોડું પાણી એડ કરીને સારો એવો સોફ્ટ લોટ બાંધી દઈશું। વધારે પડતો સોફ્ટ લોટ ન હોવો જોઈએ। અહીંયા મેં આ રીતે લોટ બાંધી દીધો છે। હવે તેની અંદર 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। વધારે પડતું તેલ એડ ન કરવું। તેલ એડ થઈ જાય ત્યારબાદ લોટને આપણે સારી રીતે ઓઇલી કરી દઈશું, જેથી કરીને લોટ આપણો ડ્રાય ન થઈ જાય, જેથી કરીને આપણી પૂરી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ તૈયાર થાય। હવે તેને આપણે ઢાંકીને રેસ્ટ આપીશું। લોટ આપણો જ્યાર સુધી રેસ્ટ પડશે ત્યાર સુધી આપણે દાળ વઘારી દઈશું, જેની માટે મેં અહીંયા ડુંગળીની પેસ્ટ, આદુ લસણ મરચાંની પેસ્ટ અને ટામેટાની પ્યુરી લીધી છે। હવે તેને આપણે વઘારી દઈશું। વઘાર માટે મેં અહીંયા કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે। કઢાઈ આપણે થોડી ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। વધારે પડતું તેલ એડ ન કરવું। 2 મોટી ચમચી જેટલું તેલ એડ થઈ જાય ત્યારબાદ તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું। હવે હિંગ એડ થઈ જાય ત્યારબાદ આપણે હિંગ અને જીરાને સારી રીતે સાંતળવા દઈશું। હવે જીરું અને હિંગ સંતળાઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું। હળદરને આ રીતે તેલની અંદર એડ કરવાથી હળદર કાચી નથી રહેતી। અને હવે તેની અંદર 3 થી 4 સૂકા લાલ મરચાં એડ કરી દઈશું, જેથી કરીને તીખાશ પણ સારી આવે। અને હવે 2 મોટી ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે સોંતે કરી દઈશું, જેથી કરીને આદુ લસણની કચાશ ન રહી જાય। હવે આદુ લસણ કૂક થઈ જાય ત્યારબાદ 1 મોટી સાઇઝની જે ડુંગળી મેં ગ્રાઇન્ડ કરી રાખી હતી તેને એડ કરી દઈશું। આ રીતે ડુંગળીની પેસ્ટ એડ કરવાથી આપણી શાકની ગ્રેવી એકદમ સોફ્ટ અને ક્રીમી બનશે। હવે અહીંયા ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યારબાદ ટામેટાની પ્યુરી એડ કરી દઈશું। ટામેટાની પ્યુરીને આપણે સારી રીતે ડુંગળીની અંદર મિક્સ કરી લઈશું અને ડુંગળીની અંદર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર તરત જ ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, જેથી કરીને ટામેટા આપણા ફટાફટ કૂક થઈ જાય। હવે આપણે આ ગ્રેવીને થોડીક વાર માટે ઢાંકીને કૂક થવા દઈશું અને થોડીક વાર પછી તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। હવે તેની અંદર આપણે મસાલા કરી દઈશું। મસાલામાં 2 મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી દઈશું। મરચું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 મોટી ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરી દઈશું અને હવે બધા જ મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ જે મેં બેડવી પૂરીનો મસાલો ઘરે પ્રિપેર કર્યો હતો તે મસાલાને એડ કરી દઈશું। તે મસાલાનો સ્વાદ બહુ જ સરસ આવશે। હવે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને તેની અંદરથી તેલ છૂટું પડી જાય ત્યારબાદ જે બોઇલ કરેલી દાળ તે દાળને એડ કરી દઈશું। દાળ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીને આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું। દાળ આપણી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે કૂક થવા દઈશું। હવે દાળ આપણી કૂક થાય છે ત્યાર સુધી અહીંયા મેં બટાકાની ભાજી બનાવવા માટે કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે। કઢાઈ થોડી ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર
આપણે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. વધારે પડતું તેલ એડ ન કરવું. હવે 1 મોટી ચમચી જેટલું તેલ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું. હવે તેની અંદર હિંગ એડ થઈ જાય ત્યારબાદ જે આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી હતી તેમાંથી 1 મોટી ચમચી જેટલી એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે સોંતે કરી દઈશું, જેથી કરીને આદુ અને લસણની કચાશ ન રહી જાય. હવે આદુ લસણ કૂક થઈ જાય ત્યારબાદ અહીંયા મેં મીઠી લીમડીના પાન લીધેલા છે, તે પાનને એડ કરી દઈશું. પાન એડ કરવાથી તેનો સ્વાદ અને તેની સુગંધ બહુ જ સરસ આવશે. હવે પાન એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. હળદરને આ રીતે તેલની અંદર એડ કરવાથી હળદર આપણી કાચી નથી રહેતી અને હળદરનો સ્વાદ અને રંગ બહુ જ સરસ આવશે. હવે હળદર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અહીંયા મેં જે બટાકા બાફેલા હતા તેને એડ કરી દઈશું આ રીતે ચોપ કરીને. હવે તેને આપણે મસાલાની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણા બટાકા સારી રીતે મસાલાની અંદર મિક્સ થઈ જાય અને તેની અંદર હવે 1 મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું, અડધી ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણા બટાકાની અંદર મસાલો સારી રીતે કોટિંગ થઈ ગયો છે. હવે તેની અંદર આપણે ઝીણા સમારેલા કોથમીરના પાન એડ કરી દઈશું. કોથમીરના પાન એડ થઈ જાય ત્યારબાદ તેને મિક્સ કરી લઈશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. બટાકાની અંદર જરાય મોઇસ્ચરનું પ્રમાણ ન હોવું જોઈએ. આ રીતે જ સૂકી ભાજી તૈયાર થવી જોઈએ. હવે મેં અહીંયા પૂરી તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય ત્યાર સુધી અહીં આપણી દાળ પણ એકદમ સારી રીતે બોઇલ થઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કયા પ્રકારની કન્સિસ્ટન્સી મેં રાખી છે. હવે દાળ આપણી તૈયાર થઈ જાય ત્યારબાદ તેની ઉપર લીલી કોથમીરના પાન એડ કરી દઈશું અને અહીંયા મેં 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે, તેને આપણે આ રીતે હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું અને કસૂરી મેથી એડ કરવાથી તેનો સ્વાદ બહુ જ સરસ આવશે. હવે તેને આપણે મિક્સ કરીને સાઈડમાં મૂકી દઈશું. અહીંયા મેં આ સાઈઝનું લોહી લીધેલું છે, તેને આપણે પાટલા પર રાખીને આ રીતે એકદમ હલકા હાથેથી તેને વણી લઈશું. તમે જોઈ શકો છો હું જે પ્રકારે પૂરી વણી રહી છું તે જ પ્રકારે આપણે પૂરી વણવાની રહેશે. તેની અંદર કોઈ જ પ્રકારનું કાણું ન પડવું જોઈએ. જો કાણું પડશે તો આપણે ફૂલશે નહીં. આ રીતે તેની અંદરથી આપણે પૂરી તૈયાર કરી લઈશું. વધારે પડતી જાડી કે વધારે પડતી પાતળી પૂરી ન હોવી જોઈએ. તમે જોઈ શકો છો મેં જે પ્રકારે જેટલી જ થિકનેસ સાથે પૂરી તૈયાર કરી છે તેટલી જ જાડી પૂરી તૈયાર કરવી, જેથી કરીને આપણી પૂરી સારી એવી ફૂલે. અહીંયા મેં બીજી પૂરી પણ આ રીતે વણીને તૈયાર કરી દીધી છે. હવે આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. તેલની અંદર આપણે પૂરી એડ કરી દઈશું. વધારે પડતું ગરમ તેલ હશે તો જ આપણી પૂરી સારી એવી ફૂલશે. હવે આપણી પૂરી જેવી જ ઉપર આવે ત્યારબાદ તેની ઉપર આ રીતે ઝારાની મદદથી આપણે તેને હલાવતા જઈને તેની પર ગરમ તેલ એડ કરીને આપણે તેને સારી રીતે ફ્રાય કરી દઈશું, જેથી કરીને આપણી પૂરી સારી એવી ફૂલીને ક્રિસ્પી તૈયાર થઈ જાય. અને તમે જોઈ શકો છો આપણી પૂરી સારી એવી ફૂલીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો દાળની થિકનેસ અને કન્સિસ્ટન્સી જોઈ શકો છો. દાળ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 મોટી ચમચી જેટલા આલુની જે ભાજી બનાવી હતી તેને એડ કરી દઈશું. અને અહીંયા આપણે એકદમ ફૂલેલી અને ક્રિસ્પી પૂરી તૈયાર થઈ ગઈ છે, તેને આપણે સર્વ કરી દઈશું. અને અહીંયા મેં સર્વિંગ પ્લેટમાં ડુંગળી અને મરચાં સાથે સર્વ કરી છે. હવે તેની પર આપણે લીંબુ એડ કરી દઈશું. લીંબુનો સ્વાદ બહુ જ સરસ આવશે. હવે અહીં આપણી સર્વિંગ પ્લેટ તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને બાય બાય.